હેલો દોસ્તો, નમસ્કાર. મારા જીવનમાં બનેલી એક સાચી ઘટના વિશે વાત કરી રહી છું. મારા પતિ ગુજરી ગયા પછી હું સાવ એકલી જ પડી ગઈ. મને એવું થઈ ગયું કે બસ હવે મારા જીવવું મરી જવું છે. એવા સમયે મારો ભાણિયો મારા ઘરે થોડા દિવસ માટે આવ્યો. પછી જે થયું એ આ કહાનીમાં આપણે આગળ સાંભળીશું. મારું નામ નિશા છે. હું નાની ઉંમરની વિધવા સ્ત્રી છું. મારા લગ્નને 5 વર્ષ થયા બાદ મારા પતિ ગુજરી ગયા. હવે વાર્તામાં આગળ વધીએ તે પહેલાં ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા ઘરે મારા સાસુ સસરા હતા અને હું મારા 2 વર્ષનો દીકરો જેનું નામ રાહુલ હતું. અને મને સહારો આપે એવું કોઈ ન હતું. મારા સસરા તો મારી સાસુમાં મસ્ત રહેતા. હું સાવ એકલી પડી ગઈ હતી. એવામાં એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો. નિશા ભાભી, તમે ચિંતા કરશો નહીં. હું અનિલને તમારી જોડે થોડા દિવસ મોકલું છું અને તમને અને રાહુલને સાચવશે. મને થોડી શાંતિ થવા લાગી. બપોરના 12 વાગ્યા હશે. દરવાજે ડોરબેલ વાગી. મારી સાસુ દરવાજો ખોલ્યો તો અનિલ આવ્યો હતો. ઘરના બધા ખુશીથી અનિલને હોંકારો આપ્યો. હું અનિલ માટે કિચનમાં ચા બનાવી લાવી. ચા પીધા પછી હું તેની ઉપર એનો રૂમ બતાવવા લઈ ગઈ. અનિલે કહ્યું, થેન્ક યુ. મેં કહ્યું, આમાં થેન્ક યુ શાનું? એ તો મારી ફરજ છે. અનિલે આવ્યા અને 2-3 દિવસ થઈ ગયા. તે મારી પાસે બેસવા આવતો અને કહેતો, મામી, આમ અચાનક મામા ગુજરી ગયા એ વાત ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો. હું સફેદ સાડીમાં પણ સુંદર દેખાતી હતી. અનિલ મને ઘૂરી ઘૂરીને જોતો રહેતો. એક દિવસ એ બોલ્યો, મામી, તમે હજુ બીજા લગ્ન કરો તેવા સુંદર લાગો છો, તો પછી કેમ હજુ કંઈ વિચારતા નથી? મેં કીધું, ના ના અનિલ, બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખીશ. અને રાહુલ છે ને, અને મારો સહારો. અરે મામી, હું પણ છું. તમે ચિંતા ના કરો. હમણાં હું અહીં જ છું. પણ આ તો તમે હજી એકદમ જવાન લાગો છો એટલે કહી દીધું. મામી શરમાઈને તેના રૂમમાં જતા રહ્યા. મારા મનમાં મામીની જવાનો આનંદ લેવાની ઈચ્છા થઈ રહી હતી. પણ મામીના મનમાં એ વાત જાગૃત કરવા માટે હું અસમર્થ હતો. મામીએ આજે આછા બ્લુ કલરની સાડી પહેરી મને ચા નાસ્તો આપવા મારા રૂમમાં આવ્યા. તે જોરદાર લાગતા હતા. મેં કહ્યું, મામી, તમે આજે તો જોરદાર લાગો છો. મામીએ કહ્યું, બધું નકામું છે. હવે તો ખાલી નામની જિંદગી રહી છે. મેં કહ્યું, ના ના, એવું ના બોલો. ઘણું બધું શક્ય છે. હું દાદા દાદીને તમારા બીજા લગ્નની વાત કરીશ. મામીએ કહ્યું, ના, એવું ન કહેતો. તને મારી કસમ છે. પછી મામી બોલી, એ બધું જવા દે. તારા માટે પાણી ગરમ છે, તું નાહી લે. મેં કહ્યું, ઠીક છે. મામી, મને થયું કે આજે મામીને મારું સાધન બતાવી દઉં. કદાચ એમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ મળી જાય અને મને પણ મજા આવી જાય. એવા વિચારોમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો. હું મારા બધા કપડાં કાઢીને મારો હાથ ઊભો કરીને હલાવતો હતો. મેં જાણી જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો હતો, કેમ કે મામીના કપડાં અંદર પડ્યા હતા. એ લેવા જરૂર આવશે. અને એવું જ થયું. મામી અચાનક દરવાજાને ધક્કો માર્યો ત્યારે મેં મારો હાથ હલાવીને મોટો કરી નાખેલો. મામી જોઈને હું ફરી ગયા. વિજય, આ બધું શું છે? બંધ કર. સોરી મામી, હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો. ઠીક છે, તું મારા કપડાં આપી દે. હા, લ્યો. કપડાં મારું કામ તો થઈ ગયું. બહાર મામીને જતા જોયા તો એ પણ થોડા હરખમાં દેખાતા હતા. હું કપડાં પહેરીને બહાર આવ્યો. પછી મામીએ કહ્યું, શાકભાજી લેવા જાઉં છું. તારે આવવું હોય તો ચાલ. મેં રાહુલને પણ સાથે લીધો. અમે રિક્ષામાં ગયા. બજારમાં હું મામીને જોતો વિચારતો હતો કે આ મામીની જવાનીનું
શું થશે? મામીએ કહ્યું, શું તાકી તાકીને જોવે છે? તારા સામું મેં કીધું, કંઈ નહીં, બસ એમ જ. મારે હવે મામીની ભાંગવી છે. પછી અમે બજારમાંથી પાછા ઘરે જવા નીકળ્યા. પણ રિક્ષામાં હોય નહીં એટલે અમે બસ પકડી. બસમાં ભીડ હોવાથી મામી મારી આગળ ઊભા રાખ્યા. હાથ અડાડવાની કોશિશ કરી. મામીએ કહ્યું, થોડો દૂર ઊભો રહી જા. હા મામી, લ્યો. હું થોડો ગભરાયો. ઘર આવી ગયું અને અમે બંને ઘરે પહોંચી ગયા. હવે રાતના સમયે અમે બધા જમી પોતપોતાના રૂમમાં ગયા. હું પણ આજ તો ટુવાલ વીંટીને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો. તેઓમાં મામી આવ્યા. અરે અનિલ, ઊંઘી ગયો? અરે ના મામી, તમે આવો. આવો આવો, બેસો. હું જાગું જ છું. મારો ટુવાલ રમણ-ભમણ વીંટાળેલો હતો. મારો હાથ જાડો હોવાથી નોંધારો દેખાતો હતો. મામીએ કહ્યું, આજે તારા મામા ગુજરી ગયા ને 4 વર્ષ થયા. મેં મારા હાથને મસળવાનું ચાલુ કર્યું અને મામીની વાતમાં ધ્યાન ના આપ્યું. તો મામીએ કહ્યું, તારું ધ્યાન ક્યાં છે? તમારામાં, મામી એમ કહીને મેં એમના પગ ઉપર હાથ મૂક્યો. મામીએ હાથ બાજુમાં મૂકી દીધો. મેં ફરી મૂક્યો. તેણે ફરી બાજુમાં મૂકી દીધો. મેં ફરી મૂક્યો. પછી તેણે હટાડ્યો નહીં. હું તેમના પગ દબાવવા લાગ્યો, પણ ગરમ થતા હોય એવું લાગ્યું. મેં હાથ ધીરે ધીરે આગળ જવા દીધી. તે બોલ્યા, શું કરે છો? કેમ મામી, તમને નથી ગમતું? એવું નથી અનિલ, પણ આ વધુ યોગ્ય છે? બાકી નહીં. હું તમારા ટેન્શનને દૂર કરવા માંગુ છું. પછી મેં ઊભા થઈને એમના હાથ કરી મારું ધક્કો મારીને મને દૂર કરી દીધો. રહેવા દે, છોડીને હું હવે સૂવા જાઉં છું. હું ફરી ચોંટી ગયો. આ વખતે તે બોલ્યા નહીં. તે ઊંચા થઈ ગયા. હવે તે મને છોડવા માંગતા નહોતા. હું હતો તેને જોઈ ગયો. પછી મેં રૂમ મને હાથમાં આપ્યો. થોડીવાર પછી માફી મળવા મને તે આનંદ આપ્યો. આપણે રોજ મળીશું, પરંતુ મને મૂકીને જતો નહીં. અને મારું ટેન્શન દૂર કરવા બદલ થઈ ગયો. તમે ચિંતા ન કરો, તમારી સાથે જ છું. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.